હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી બીબી એન્ડ બીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગુજરાતીની અંદર પાઠ 14મો વાડી પરના વહાલા ની સમજ મેળવશું. શીર્ષક જોઈએ તો વાડી એટલે આપણું જે ખેતર આપણે જે કહીએ છીએ, આપણે જે વાડીએ કહીએ છીએ કે વાડીએ જાય છે એની વાત કરવામાં આવી છે. તો વાડી પરના એટલે વાડી પર નભનારા, વાડીમાં રહેનારા, વહાલા એટલે આપણે જે વહાલા લાગે એ જે ગમે છે તે, અથવા ગાડી પર જે નભે, વાડી પર જે નભે છે તે. હવે આપણે ઘણીવાર ખબર હોતી નથી, પણ આપણી વાડીની અંદર જ્યારે પણ સિઝન આવે, વરસાદ આવે, જે કંઈ સિઝનો આપણે લેતા હોઈએ, સિઝનની અંદર અનેક પશુ પક્ષીઓ, અનેક જનાવરો, ઋતુના દરેક ઋતુની અંદર અનેક જીવજંતુઓ, આ દરેક વાડી ઉપર નભતા હોય છે, જેનો આપણે ઘણી વખત ખ્યાલ હોય છે, ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી. ઘણી વસ્તુ આપણે નજરની સામે આવે છે, ઘણીવાર અમુક વસ્તુ આપણી નજરની સામે આવતી હોતી નથી. તો જાણે અજાણે પણ આપણે વાડી ઉપર જે નભે છે, વાડીની અંદર જે જીવજંતુઓ, જે પશુ પંખીઓ, જે જનાવરો રહે છે, તે કંઈક ને કંઈક આપણે એને કોઈ પણ રીતે જાણે અજાણે એને મદદ કરતા હોઈએ છીએ. એ આપણા અનાજમાંથી, આપણી માટીમાંથી, આપણા પાણીમાંથી એનું જીવન એ લોકો વિતાવતા હોય છે, અને એને આ દરેક વસ્તુ ખાવા પીવાનું પણ એને આપણા હિસાબે મળી રહેતું હોય છે. નથી આપણે એને નડતા, નથી આપણને નડતા. અમુક જે નડે છે તો એને આપણે ઘણી વખત દવાઓ કરી અને એનો આપણે નાશ પણ કરતા હોઈએ છીએ. પણ જાણે અજાણે આપણે એક સારું કામ કરીએ છીએ. લેખક અહીંયા છે ઇસ્માઇલભાઈ નાગોરી. તેમનો ટૂંકો પરિચય મેળવીએ તો જન્મ 4/11/1904 અને અવસાન 14/1/1983. એક નિબંધ પ્રકારનો કહી શકાય એ રીતનો એક સૃષ્ટિ વિશેનો, વાતાવરણ વિશેનો એક સરસ મજાનો અહીંયા આપણને સર્જનાત્મક નિબંધ પ્રકટ કર્યો છે. આપણે પણ ઘણી વખત વાડીએ જતા હોય છે, પણ એના વિશે આપણે કંઈ વિચારતા હોતા નથી કે વાડીની અંદર પણ ઘણું બધું હોય છે. જો લેખકનો પરિચય મેળવીએ તો રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું. તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક હતા. પછી પૂનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા હતા. સ્વરાજની લડતના પણ સૈનિક હતા. તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી. લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે પણ તેમણે કાર્ય કર્યું હતું. વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન પણ કર્યું છે. તો વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓના હૃદયસ્પર્શી પરિચય આપેલો છે. મુસ્લિમનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકા છે. અહીં વાડી એટલે કે ખેતર પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે, તેમજ વાડી પર નભનાર પશુ પંખી જનાવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે, એ વાત અહીં આ પાઠમાં આલેખ્યું છે. ઋતુના અનાજ, ફળ અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. વાડીની દુનિયા કેવી ભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે અહીં આલેખ્યું છે. વાડી ઉપર ઘણા બધા નભતા હોય છે. આપણે પણ વાડી ઉપર જ નભતા હોય છે. તો સાથે સાથે એક વાડી એટલે એક જગત, એટલે કે એક દુનિયા પણ કહી શકીએ. જો પાઠની અંદર વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. વાડી આપણે એમ થાય કે આપણે આપણી વાડીએ જાય છીએ, પણ આ વાડીની અંદર ઘણી બધી દુનિયા હોય છે, ઘણા બધાની દુનિયા હોય છે. પશુ પંખીઓ, જીવજંતુઓ, જનાવરો
આ દરેક એની દુનિયા લઈ અને આ વાડીની અંદર નભતા હોય છે. જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. શું શું હોય છે વાડીની અંદર? તો ઉધઈનું બાંધકામ ને કીડીની કરામત. ઉધઈ પણ જોવા મળે, કીડીઓ પણ જોવા મળે, કાકીડાની લડાઈ ને સાપના ઈદો, કાચિંડા પણ જોવા મળે, સાપ પણ આપણે જોવા મળે, ધોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાપલા, ગોકળ ગાયના ભપકા અને વીંછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ. બધું દિન રાત ચારે કોર ચાલતું હોય છે. કોઈ વાર આવું આપણે નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય, પણ મોટે ભાગે માણસ એના કામમાં, આપણા કામમાં જ હોય. આપણે વાડીએ જતા હોય એટલે આપણે જે નીંદવાનું, જે કંઈ રોપવાનું, જે કંઈ કામ હોય આપણે આપણી રીતે કામ કરતા હોય છીએ ને આ બધા એની રીતે એની દુનિયામાં રહીચા પૈચા હોય છે. ઘણી વખત આપણે નજરે આવી જાય, ક્યાંક આપણે સાપ જોઈ લઈએ, ક્યાંક આપણે કાચિંડા જોઈ લઈએ, કીડીઓ ઘણી બધી જોઈ લઈએ, ગાયો ભેંસોની અંદર ગોકળ ગાયો હોય, ઘણી વખત આપણે વીંછી પણ જોવા મળે, ઘણી વખત કરડે પણ ખરો, ડંખ પણ ઘણી વખત મારે છે. તો આવું બધું આપણે જોતા હોઈએ છીએ, ઘણી વખત આપણે નજર આવે છે, ઘણી વખત આપણે એ પણ એની દુનિયામાં રહીચા પૈચા હોય છે અને આપણે આપણા વાડીના કામથી હોય છે. સ્પેશિયલ આપણે એવું નથી શોધતા કે ચાલો આજે સાપ ગોતવા જઈએ, ચાલો આજે કીડીઓ ગોતવા જઈએ, ચાલો આજે આનો નાશ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. એ એની રીતે નભે છે, આપણે આપણી રીતે નભતા હોય છે. એટલે આ વાડીની અંદર ઘણા બધાની દુનિયાઓ નભતી હોય છે. વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસવાટ શોધતા આપણને નજરે પડે. વાડમાં સર્પ, નોરિયા જ નહીં પણ કારોતરા ને માંજરના, બિલાડી માંજર એટલે જીવન મરણના સંગ્રામો પણ ખેલતા હોય છે. હાથના કણા ચાંચેથી પૂરા કરતા લલેડા, લે કરતા, લેનો અવાજ કરતા, કે જે 7 પક્ષીઓની હારે હોય એને કહેવાય લલેડા. અરસિયાઓનો ગોળો કરી આરોગતા દેડકા, નાના સસલાથી ફાટા જ પેટ ભરી પગદંડી પર સૂતા સર્પો. ઘણી વખત સર્પો પણ આપણે જે હાલવાનો રસ્તો હોય, કેડી હોય, એ કેડીની અંદર ઘણી વખત સસલા ને દેડકા ને એવું ખાઈ લીધું હોય ભર પેટે, અને પછી નાગ હાલવાની તેવડ એની હોય નહીં, પેટ જાડું થઈ જાય એટલે ઘણી વખત આપણે અહીંયા સૂતો પણ, જે આપણી કેડી હોય, વાડીની અંદર જવાનો રસ્તો હોય, ત્યાં ઘણી વખત આપણે નાગ પણ એવી રીતે સૂતેલા જોવા મળતા હોય છે. કાગડાઓ વચ્ચેથી માર કાઢતા ઘોડો, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, આ બધા એના ખોરાક. મરઘીના બચ્ચાને ચોરીને દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે, તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા આપણે ઘણી વખત જોવા મળે. પાકને બગાડતી ઘણી ઈયળો આપણે સાફ કરતા પક્ષીઓ પણ જોવા મળે. ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજર એટલે કે જંગલી બિલાડા જેને કહીએ આપણે, એ પણ આપણે ત્યાં જોવા મળે છે. તો આ બધું વાડીની અંદર જ આપણને જોવા મળે છે. દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર આપણને ઓછી પડે, પણ રાતના શાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ કેવું થઈ જાય? ભરાઈ જાય. અત્યારના વાતાવરણની અંદર તમે રાતે બહાર નીકળો અને વાડીના રસ્તા ઉપર જતા હોય, આપણે તમ એવા કંસારીના અને તમરાના અવાજ આવતા હોય છે. તે તમે બધાએ માન્યું હશે આ અવાજને. શેઢાડીને શેડા, વનિયલને જબાદિયા, ઘરખોદિયાને ભૂંડડા, હરણાને રોજડા તો આપણને દેખાવ દે, પણ ક્યારેક ને ક્યાંક તો દીપડા ને સિંહ પણ દર્શન દઈ દેતા હોય છે. આપણે અહીંયા દીપડા અને સિંહ ને બધું ઓછું જોવા મળે, પણ તમે ગીર સાઈડ જાઓ, જુનાગઢ સાઈડ જાઓ, અહીંયા વાડીમાં દીપડા અને સિંહ પણ આપણને જોવા મળે છે. બાકી તો ભૂંડડા, હરણા પણ એ સાઈડ વધારે જોવા મળે. આપણે અહીંયા રોજડા વધારે જોવા મળે છે, જે કે આપણે પાકને ઘણી વખત નુકસાન કરી દેતા હોય છે. વાડીમાં રહેનારા અને આવનારાઓ આ રીતે ભાતના હોય. ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે, વધુ કંઈ બગાડે એ તરફ હોય. જ્યારે આપણા પાકને કોઈ નુકસાન કરતું હોય, રોજડા નુકસાન કરે, ત્યારે આપણને ખબર પડે, ત્યારે આપણે એની સુવિધાઓ કરતા હોઈએ છીએ, કંઈક ને કંઈક રોજડા ન આવે એના માટેના ક્રિયાઓ કરતા હોય છે. બાકી આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો તો આપણું બધું, જે બાળકો નાના હોય એનું ધ્યાન ક્યાં જાય? તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તેતર માદા કેટલા બચલા સાથે ફરે છે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે,
ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે, સાપે કાચડી ક્યાં કેવડી મોટી કાઢી છે, ને કૂતરાએ બખોલ ક્યાં ગાડી રાખી છે, એ બધું એમની નજરમાં આવી. આ ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ હોય છે. આ જે બધી વસ્તુઓ છે બધી વસ્તુઓ આપણને નજરમાં આવેલી હોય છે. બાળકો પણ ધ્યાનથી આ બધું જોતા હોય છે. ઢેલે ઈંડા મૂકે એ જોવે, તેતર માદા કેટલા બચ્ચા લઈને ફરે છે એ પણ જોતા હોય છે. બુલબુલે કેવો મારો કર્યો, ચીબરી ક્યાં ભરાઈને બેઠી, કાકીડો કેવા કેવા રંગો બદલે છે. આ દરેક વસ્તુઓ આપણી નજરની અંદર હોય છે, આપણે જોતા હોઈએ છીએ, પણ આપણે એને હેરાન કરતા હોતા નથી. એની રીતે જીવતા હોઈએ છીએ. એને જોઈને આપણે ઘણીવાર આનંદ પણ મેળવતા હોઈએ છીએ. દરેક ઋતુ પોતાના પ્રત્યેક સ્પર્ધાપાઠ લઈને આવે છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે, ને એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય, આવાસ ને આકાર ને આહલાદ આપે છે. આ બધાને રહેવાની જગ્યા માટે તો આપણે આપણી વાડીમાં જ એ લોકો કરી લેતા હોય છે. ને આપણી વાડીમાં જ શિયાળો, ઉનાળો, ચોમાસુમાં જ્યારે જ્યારે જે સિઝનમાં જે પશુ પક્ષીઓ, જીવડાઓ, જીવજંતુઓ જે એના સમયમાં આવે ત્યારે એની રીતે આવી જતા હોય છે, અને એ એનો નિવાસસ્થાન, એનો આવાસ અહીંયા શોધતા હોય છે. ખાવા પીવાનું એને મળી રહેતું હોય છે, અને આ બધા વાડી ઉપર જ નભતા હોય છે. સવારથી સાંજ સુધી વાડી પર કામને કામ ચાલતું જ હોય છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ એમની નિંદ્રાએ જાગ્રત હોય. રાતે પણ ઘણી વખત આપણે ઢોરને ખવડાવવા પીવડાવવાનું આ તે બધું ચાલુ હોય ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે અને જલસા પણ થતા હોય છે. મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. મકાઈના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય, આજુબાજુના વાડીના અડોશી પડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતો પણ કુંડાળામાં ભળી જાય. દુબળા લાકડાની ને પાંખી કાથીની ખાટલીઓ ઉપર માનવતા મહેમાનોને બેસાડ્યા હોય ને સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે. કોઈ 2 સળી બાકસની અર્પણ કરે ને પછી તો ભૂટા, પીળા ને પીણા ને કાળા વહેંચવા માંડે. આ બધું વાડીની અંદર હોય છે, આપણને ખ્યાલ હોય છે, છતાંય આપણે વાડીની જે મોજ, વાડીનો જે આનંદ છે એ આપણે ચૂકતા નથી હોતા. દરેક ઋતુની અંદર શિયાળો આવે તો આપણે ભજીયાના પ્રોગ્રામો કરતા હોઈએ છીએ, બાજરાના રોટલાના શાકના પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. ઉનાળામાં શેરડીના ને એના પીણાના બધા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. ચોમાસું આવે તો પણ નવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. તો આ દરેક પ્રોગ્રામોની અંદર ઘણી વખત આપણા આજુબાજુના આડોશ પાડોશના લોકો, ગામના લોકો, આપણા મિત્ર મંડળ, કોઈ મહેમાનો બધા ત્યાં આવતા હોય છે ને સરસ મજાનો પ્રોગ્રામ કરતા હોય છે. આપણે આપણી રીતે આનંદ માણતા હોઈએ છીએ. જીવજંતુઓ બધા એની રીતે આનંદ માણતા હોય છે. કોઈ કોઈનાથી ડરતું નથી, કોઈ કોઈનાથી બીતું નથી. બધા પોતપોતાની રીતે વાડી પર નભતા હોય છે, અને દરેક ઋતુઓનો આનંદ દરેક લોકો, પશુ પક્ષીઓ, જીવ જંતુઓ એ પણ લેતા હોય છે, અને આપણે પણ લેતા હોઈએ છીએ. પોંકનું ટાણું આવે ને એનો આનંદ લેવો કોઈ ચૂકતા નથી. માંડવીના ઓરા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલ માંડવી મળે ત્યાં સુધી રાત્રે, મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ જ રહે. એ કોલસી ને રાખના ઢગલાની જતા આવતા રસિયાઓ સાઠી કડેથી ફંફોડતા જાય ને એક દાણો જો એમાં બચી ગયેલો મળી જાય તોય પણ એને આનંદ થઈ જાય, સંતોષ થઈ જાય. રાતે આપણે પ્રોગ્રામ કર્યો હોય ઓરા ખાવાનો, ખાઈ લીધા હોય ને જ્યારે સવારે બીજે દિવસે કોઈ અહીંયાથી આજુબાજુ નીકળે વાડીના એકબીજાના તો હાથમાં સાંઠકડી લઈને આમ હલાવે ને 1-2 દાણા મળી જાય તો એને આનંદ આવી જાય, મજા આવી જાય. શંકા ભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ. ચણા, પપૈયા, જામફળ એ બધાની પાર્ટીઓ નાની ને ખાનગી હોય. ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફળ જ એ હોય. ચીજ લઈને પછીથી વાતમાં કહી દઈએ તો દોષ મુક્તિ પણ થઈ જાય. એ માન્યતા પણ સાવ ગઈ નથી. ઘણી વખત અમુક વસ્તુ, દાખલા તરીકે પપૈયા છે, જામફળ છે, આ બધાની પાર્ટીઓ આપણે કરતા હોય ચણાની,
તો એ ખબર છે કે આપને મોંઘું પડે, એટલે ઘણી વખત આપણા અંગત સંબંધો હોય તે લોકો 4-5 જણા ભેગા મળીને એવી પાર્ટીઓ કરી લેતા હોય છે, ત્યારે આપણે બધાને બોલાવતા હોતા નથી. પણ આપણે દોષમુક્ત થઈ જાય એટલા માટે ઘણી વખત બેઠા હોય ત્યારે કંઈ પણ દઈએ કે અમે 2 દિવસ પહેલાં આ પપૈયાની પાર્ટી કરી હતી, જામફળની પાર્ટી કરી હતી, એટલે આપણે જાણે કે દોષમુક્ત થઈ જાય. ચોરી છુપીથી કરું કે એમ કરું કે અમને ન બોલાવાય એવું આપણા મનની અંદર નથી હોતું, પણ ઘણી વખત આપણને એ મોંઘું પણ પડતું હોય છે. એટલે ઘણી વખત આપણે આપણા અંગત સાથે આવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. ખાવા પીવાને જ માણસો મળે છે એવું નથી. ઘણી વખત વંજી બાંધવા, નડિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા ને કોઈ વાર તો શાંતિનું કામ ઝાઝા હાથ માગતું કામ ને તાત્કાલિક ને ઝડપથી પતાવવાના કાર્યો કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે, ને ત્યારે કામ સાથે કિલોલ પણ થતો હોય છે. સાથે પ્રોગ્રામ તો કરતા હોય છે, પણ જ્યારે પણ ગામ લોકોને કે આપણે આજુબાજુના અડોશ પડોશના લોકોને વાડીમાં કે ઘરે કે ગમે ત્યારે ક્યાંય પણ કામ પડ્યા હોય, ત્યારે નરિયા ચડાવવા હોય, ઘઉંના વાડા બાંધવા હોય કે કાંઈ પણ નાનું મોટું કામ હોય અને તાત્કાલિક કરવાનું હોય, તો આપણે કહીએ છીએ એમ ઝાઝા રળિયામણા એમ અડોશ પડોશની વાડીના અડોશી પડોશીઓ પણ આપણે બધા મદદ કરવા માટે એકઠા થઈ જતા હોય છે. હર્ષ, કિલોલ ને આનંદ સાથે બધા એકબીજાને મદદ કરતા હોય છે, એકબીજાને કામ પણ આવતા હોય છે, નિર્દોષ ભાવે એકબીજાને કામ આવતા હોય છે. આ જ એક ગામડાનો આનંદ છે. ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગાવાલાઓ મદદે આવી જતા હોય છે. એટલું જ નહીં, અરસપરસની ઢાલવાળા ને મેળવાળા ખેડૂતોય સામેલ થાય અને એ પ્રસંગને પણ ઉકેલે છે. ગમે એવા પ્રસંગો આવ્યા હોય, કોઈ પણ જરૂર પડી હોય તો સગાવાલાઓને આપણે એકબીજાને જ્યારે કામ આવ્યા હોય ત્યારે એ ઢાલ ઉતારવા માટે એ પણ આપણને કામ આવતા હોય છે. એમને જ્યારે ખબર પડે કે હાલને કામની જરૂર છે, મદદની જરૂર છે, ત્યારે વન નોતરીએ એ લોકો આપણને કામ કરવા માટે આવી જતા હોય છે. જેમ કામની દોડના દિવસો હોય છે, તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય. ખૂબ વરસાદ પડતો હોય ત્યારે આપણે થોડાક નવરા હોઈએ છીએ. ત્યારે શું કરે છે લોકો, તો ત્યારે કદી નવરાશ ન પાડનાર જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. કામ ન હોય ત્યારે બધા જુવાનિયાઓ, ગેડાઓ બધા સાથે મળી બેઠા હોય છે, ચોપાટ રમતા હોય, એકબીજાની મસ્કરીઓ કરતા હોય અને આનંદ કરતા હોય છે. ભજનોની રાતો, ઠાકોર થાળી ને દાંડિયા રાસની રાતો, સમૂહ આનંદની રાતો જ જાણે કે બની જતી હોય છે. ગામ કરતાં આ બધા પ્રસંગો વાડી ઉપર ખૂબ જ દીપી ઉઠે છે. આવા નાના મોટા પ્રસંગોમાં પણ ફ્રી સમયની અંદર વાડીએ જઈ અને બધા આનંદ મેળવતા હોય છે. આ તો થયા ખાસ પ્રસંગો, પણ રોજિંદા કામોમાંય જ્યાં 5 માણસો ભેગા કામ કરતા હોય છે, ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોર, ટીખળ, ચાળા, ગપસપ ને રમૂજથી મજા પીરસતો હોય છે. આ બધો આનંદ ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો જાણે આપણે કેવા લાગત, ઢસરડા લાગત. તો જીવનની અંદર ખાલી કામ કરવું એ જ મહત્વનું નથી. એકબીજા સાથે હળીમળીને રહેવું, એકબીજાને સાથે મળીને આનંદ કરવા, એકબીજાને સાથે મળીને દરેક કામો પાર પાડવા, એકબીજાને મદદે આવવું, એકબીજાને કામમાં આવવું, આ જ નિયમ છે. આવું કરશો તો જીવનમાં આપણને ઢસરડો લાગશે નહીં. ઢસરડો એટલે કે આપણે ગધા મજૂરી જેને કહીએ છીએ કે કોઈ પણ જાતના ઓના વગર આપણે કામ જ કર્યા રાખવાનું, ઢસરડો જ કર્યા રાખવાનો કે જેનું આપણે ફળ ન મળે એવું લાગે. એટલે જીવનની અંદર બધું જરૂરી છે. કામ પણ કરવું જોઈએ, આનંદ પણ કરવો જોઈએ, એકબીજાને મદદ પણ કરવી જોઈએ. આમ વાડી પરના વહાલા, વાડીની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ, જીવ જંતુઓ પણ નભતા હોય છે. તો અહીંયા આ સરસ મજાનો સર્જનાત્મક નિબંધ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત સમજી અને આના પ્રશ્નના જવાબ દરેક વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કરી લેવા. સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથી અને ચોપડો તો ચોપડામાં દરેક પ્રશ્નના જવાબો ઉતારી લેવા. ઓકે, થેન્ક યુ, આવજો.